ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં થોડો આગળ અભ્યાસ કરીશું. હવે આગલા વિડીયોમાં આપણે જોયું કે કોઈ પણ ત્રિકોણ હોય છે તો એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ, અને અલગ અલગ ત્રિકોણ હતા એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે અલગ અલગ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. તો એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એ શેના ઉપર ડિપેન્ડ હતું, તો કે ત્રિકોણના આકાર ઉપર, કે ત્રિકોણનો આકાર કેવો છે, એની અંદર કયા કયા ખૂણા આવેલા છે, એ ખૂણા ઉપર એ આધાર રાખે છે કે એનું ક્ષેત્રફળ આપણને કઈ રીતે શોધવાનું. અને ત્રિકોણની બધી જ બેઝિક માહિતી આપણે પહેલા વિડીયોમાં જોઈ. હવે અહીંયા બીજું છે કે ત્રિકોણમાં આવેલ કોઈ પણ ખૂણો કઈ રીતે શોધી શકાય. પહેલાં આપણે શું જોયું કે એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય. હવે શું જોવાનું છે કે એનો ખૂણો કઈ રીતે શોધી શકાય. હવે ત્રિકોણમાં ટોટલ કેટલા ખૂણાઓ હોય છે, તો કે એટલે કે 3, અને કોણ એટલે કે ખૂણાઓ, એટલે કે ત્રિકોણમાં ટોટલ 3 ખૂણાઓ હોય છે. અને આ 3 ખૂણાઓ જો બધી જ બાજુઓ સમાન હોય તો 3 ખૂણાઓ સમાન થશે. પરંતુ જો બે જ બાજુઓ સમાન હોય ને ત્રીજી બાજુ અલગ હોય તો ખૂણાના માપ પણ અલગ અલગ થાય છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં કે જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં કોઈ પણ ખૂણો શોધવો હોય તો આપણે એ ખૂણો કઈ રીતે શોધી શકીએ. તો પહેલે તો કહે છે કે ત્રિકોણમાં 3 ખૂણાઓ આવેલા હોય છે. એ આપણે આગલા વિડીયો લેક્ચરમાં જોયું. આ 3 ખૂણાઓ અલગ અલગ માપના હોય છે. એટલે કે એ ખૂણાઓ કયા માપના હશે એ ત્રિકોણ ઉપર આધાર રાખે છે કે ત્રિકોણ કયો છે. જેની 2 બાજુઓ સમાન હોય એવો ત્રિકોણ છે, 3 બાજુઓ સમાન હોય એવો ત્રિકોણ છે, કે 3 બાજુઓ અલગ અલગ માપની હોય એ રીતનો છે. એટલે કે એ છે એના જે 3 ખૂણા છે એ 3 ખૂણાઓ અલગ અલગ માપના હોય છે. પછી છે કે આ 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. એટલે કે ત્રિકોણમાં ટોટલ કેટલા ખૂણાઓ આવેલા હોય છે, તો કે 3. ભલે એની એક બાજુ વધારે મોટી છે અને બીજી બાજુ એકદમ નાની છે, પણ એ ત્રણે જે ખૂણા છે એ 3 ખૂણાનો સરવાળો કેટલો થશે, 180. 180થી વધારે જો ખૂણાનો સરવાળો થયો તો એ ખૂણો આપણો સાચો શોધ્યો નથી એવું માનવામાં આવશે. કેમ કે ત્રિકોણના ટોટલ 3 ખૂણાનો સરવાળો થઈ અને 180 થાય ને આપણો જો ખૂણાનો જવાબ જ 180થી વધારે આવે તો એ જવાબ છે એ ઉચિત નથી. ત્યાર પછી છે આમ જો આપણને ત્રિકોણના કોઈ પણ ખૂણાનું માપ આપેલ હોય તો આપણે બીજા ખૂણાઓનો માપ શોધી શકીએ છીએ. હવે આપણને એક ત્રિકોણ આપેલું છે કે ત્રિકોણ ABC, એમાં એક ખૂણો એ આપેલો છે એ છે આપણો 30નો, બરાબર. કેટલો છે, 30 અંશનો. ખૂણાને હંમેશા શેમાં દર્શાવવામાં આવે છે, તો કે અંશમાં. અંશ એટલે જે ખૂણો જે સંખ્યા છે એ સંખ્યા લખી નાખવાની, ઉપર નાનું એવું મીંડું કરવાનું, એટલે એને આપણે કહીશું અંશ. તો કે ત્રિકોણ છે એમાં જો આપણને કોઈ પણ એક માપ અથવા તો 2 માપ આપેલા હોય તો આપણે એનો આસાનીથી જે ત્રીજો ખૂણો છે એ ખૂણો શોધી શકીએ છીએ. હવે આપણે વાત કરતા હતા કે ખૂણો એ છે એ આપણને કેટલો આપેલો છે, 30 અંશનો. અને ખૂણો બી છે એ કેવો છે, તો કે કાટખૂણો. એટલે કાટખૂણાનું માપ કેટલું હોય, તો કે 90 અંશ. 2 ખૂણા મળી ગયા, ખૂણો એ અને બી. ખૂણો સી છે એ આપણને
શોધવાનું છે. તો આપણે શું કરશું કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા થતા હતા 180 બરાબર. તો ખૂણો એની કિંમત મૂકી દો, ખૂણા બીની કિંમત મૂકી દો, ખૂણા સીની કિંમત આપણને શોધવાની છે તો એને આપણે એમને રહેવા દઈએ અને બરાબરની ઓલી બાજુ જશે 180. 90 ને 30 90 100 110 120 એટલે 120 વત્તા ખૂણો સી બરાબર 180. હવે આમ બાજુ જે 120 છે એને આપણે બરાબરની ઓલી બાજુ લઈ જઈશું તો કેવા થઈ જશે તો કે માઇનસ, એટલે કે ખૂણો સી બરાબર 180 માઇનસ 120. 180 માઇનસ 120 એટલે કેટલા થશે તો કે 60. કેટલા થશે 60. એટલે જે ખૂણો સી છે એ કેટલાનો બન્યો આપણો 60નો. હવે ચકાસી જુઓ કે જે આપણો ખૂણો જે આપણે સી શોધ્યો એ સાચો છે કે ખોટો. તો શું કરશું ત્રણેય ખૂણાનો સરવાળો અને ત્રણેય ખૂણાનો જે સરવાળો છે એ ટોટલ 180 થવો જોઈએ. તો કે ખૂણો એ આપણો 30નો હતો, ખૂણો બી 90નો અને જે ખૂણો સી છે એ આપણો 60નો આવ્યો. એટલે 90 ને 30 120 120 ને 6 એટલે 60 180. તો આપણે આના પરથી કહી શકીએ કે આપણો જે જવાબ આવ્યો આપણે જે ખૂણો શોધ્યો એ બરાબર પરફેક્ટ સાચો જ છે. અહીંયા આપણને એક ત્રિકોણ બતાવ્યો છે બરાબર. હવે આપણે જે જોયું કે એનો ખૂણો કઈ રીતે શોધી શકાય એના ઉપરથી દાખલા જોઈએ. શું કહે છે કે જેમાં ખૂણો એ બરાબર 90 અંશ એટલે એ ખૂણો કેવો હશે કાટખૂણો બરાબર. તો આ ત્રિકોણમાં જ્યાં અંદર એક નાનું અમથું ચોરસ જેવું બતાવ્યું છે એ શેની નિશાની છે તો કે કાટખૂણાની. તો એને આપણે શું કહીશું કાટખૂણો અને એને નામ આપી દઈએ આપણે એ શિરોબિંદુને એ. અને પછી શું કહે છે કે એ બી બરાબર 80 એટલે કે એ બી છે એ કોને બરાબર છે એ સીને. એક ઉપરનું છે એને નામ આપી દો તમે બી અને જે નીચેનું છે શિરોબિંદુ એને નામ આપી દો સી. એટલે કે એ બી છે એ કોને બરાબર છે તો કે એસીને. એટલે કે આ એક એવું ત્રિકોણ છે કે જેની બે બાજુઓ સમાન છે અને ત્રીજી બાજુ અલગ છે. એટલે કે જેની બે બાજુ સમાન હોય એને શું કહેવાય તો કે સમદ્વિબાજુ. સમ એટલે સમાન, દ્વિ એટલે બે, એટલે કે જેની બે બાજુઓ સમાન હોય એને શું કહેવાય સમદ્વિબાજુ. તો આ જે આપણને દાખલો આપ્યો છે એમાં એક સમદ્વિબાજુ ત્રિકોણ છે અને એમાં ખૂણો એ છે એને 90 અંશ દર્શાવ્યો છે. તો ખૂણો બી અને ખૂણો સી શોધો. આના પરથી આપણને શું શોધવાનું છે તો કે ખૂણો એ કેટલો થશે ખૂણો એ તો આપણને આપેલો છે, ખૂણો બી કેટલો થશે અને ખૂણો સી કેટલો થશે એ આપણને શોધવાનું. હવે આપણને ખબર છે આપણી પાસે સૂત્ર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 બરાબર. પણ અહીંયા આપણને એક ત્રિકોણમાં આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં એ બી બરાબર એસી. એટલે હું આમાંથી ત્રણેય બાજુ લઈ લઉં કે એક બાજુ છે એ બી, બીજી બીસી અને બીજી સીએ. તો જ્યાં પણ હું એસી હશે અથવા તો સીએ હશે ત્યાં હું શું લખી નાખીશ એ બી, અથવા તો એ બી છે એની જગ્યાએ હું શું લખી નાખીશ એસી, કેમ કે બંને બાજુઓ કેવી છે સમાન. શું કહે છે માટે ખૂણો સી છે એ કોને બરાબર થશે તો કે ખૂણા બીને, અથવા તો જે ખૂણો બી છે એ કોને સમાન થશે ખૂણા
સીને. એના ઉપરથી જોઈએ કે ત્રિકોણમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા થાય? 180. હવે ખૂણો સી આપણને આપેલ ખૂણો એ આપણને આપેલ છે કેટલો? 90. તો ખૂણો એ છે એની જગ્યાએ 90 મૂકી દો. પ્લસ ખૂણો બી છે એ આપણને શોધવાનો છે, પ્લસ ખૂણો સી છે એ પણ આપણને શોધવાનો છે. બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180. હવે ખૂણો બી પ્લસ ખૂણો સી, પણ અહીં આપણને આગળ એક દર્શાવ્યું કે ખૂણો સી છે એ કોને બરાબર છે? તો કે ખૂણા બીને. એટલે હું શું કરીશ? કાં તો ખૂણો બી છે એની જગ્યાએ ખૂણો સી લખી નાખીશ, કાં તો ખૂણો સી છે એની જગ્યાએ ખૂણો બી લખી નાખીશ. એટલા માટે મારી પાસે કેટલા? 2 ખૂણા બી થઈ જશે. 90 કઈ રીતે આવ્યા? તો કે 180 આમ બાજુ 90 છે બરાબરની એક બાજુ, ત્યાં 90 કેવા છે? પ્લસ. બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ, એટલે કે 180 માઇનસ 90 એટલે કેટલા થયા? 90. અને બી ખૂણો સી છે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? ખૂણો બી, કેમ કે બી છે એ કોને બરાબર છે? સીને, અને સી છે એ બીને. તેથી હું બીની જગ્યાએ સી અને સીની જગ્યાએ બી લખી શકું. એટલા માટે મેં સીની જગ્યાએ બી લખી નાખ્યો. એટલે કે મારી પાસે શું બની ગયું? તો કે ખૂણો બી વત્તા ખૂણો બી બરાબર 180 માઇનસ 90. હવે એક વખત ખૂણો બી વત્તા બીજી વખત ખૂણો બી એટલે કે 2 ખૂણો બી બરાબર 90. 180 માઇનસ 90 એટલે 90. હવે ખૂણો બી શોધવાનો છે તો ખૂણો બી બરાબર 90. હવે 2 છે એ ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં. એટલે કે ખૂણો બી બરાબર 90 ભાગ્યા 2 કેટલો આવે? તો કે બી બરાબર 45. 90 ભાગ્યા 2 એટલે 45. હવે આપણે જોયું હતું આગળ કે બી છે એટલું જ શું હતું? સી. તો સી પણ કેટલા માપનો થશે? 45 માપનો જ થશે. તો આમ આપણે કોઈ પણ ત્રિકોણનો જો એક ખૂણાનો માપ આપેલો હોય તો આપણે બીજા બાકીના ખૂણાઓનો માપ શોધી શકીએ છીએ. આમ આપણા દાખલા પ્રમાણે જોવા જઈએ તો કે ખૂણો બી છે એ કેટલાનો બને છે? 45 અંશનો. અને ખૂણો સી છે એ પણ કેટલાનો બને છે? તો કે 45 અંશનો. અહીં મેં હર વખત બધામાં એ બી સી અથવા તો XYZ ત્રિકોણ એવા લીધા છે. જો તમને મન ફાવે તો MNO, PQR, XUV અલગ અલગ કોઈ પણ લઈ શકો છો, પણ જે તમે નામ લખો છો એ જ બધા નામ જે પ્રશ્નમાં જે વિધાનમાં જે રકમમાં જે તમે મૂળાક્ષર વાપરો છો એ જ મૂળાક્ષર જવાબમાં આવવા જોઈએ. અને જવાબ લખો છો ત્યારે એની પાછળ એકમ હોવો ફરજિયાત છે. જો એકમ લખેલો નથી હોતો તો ઘણી વખત આપણા માર્ક પણ કટ થાય છે. ત્યાર પછી જોયું કે ખૂણો બી છે અને બંને એક સીને સમાન હતો એટલે બંને ખૂણાઓ કેટલાના આવ્યા? 45. હવે આપણને કન્ફર્મ કરવું છે કે આપણો જવાબ છે એ સાચો છે કે ખોટો. તો આપણે શું કરશું? તો કે એનું જે મેન સૂત્ર હતું ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. હવે તો આપણને ત્રણેય ખૂણા મળી ગયા, તો ત્રણેય ખૂણાને આપણે એ સૂત્રમાં મૂકી દઈએ. તો કે ખૂણો એ કેટલો છે આપણી પાસે? 90નો. ખૂણો બી 45નો ને ખૂણો સી પણ કેટલો છે? 45નો. 90 વત્તા 45 વત્તા 45 કેટલા થશે? 180. એટલે કે પરફેક્ટ આપણે જે પણ માપ શોધ્યો છે એ સાચો છે. ત્યાર પછી જોઈએ કે ત્રિકોણના પ્રકારો.
હવે એના પ્રકારો કેટલા છે, કયા કયા, તે કઈ રીતે બીજા ત્રિકોણથી અલગ પડે છે, એ બધી જ વાતની આપણે અહીં ચર્ચા કરવાની છે. બરાબર. કેમ કે આપણે પહેલે જોયું હતું કે ત્રિકોણ છે તો એ ત્રિકોણ અલગ અલગ પ્રકારના આકાર ધરાવે છે. એટલે એનો આકાર કેવો છે એના ઉપરથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ ત્રિકોણના પ્રકારો. તો પહેલો છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે સમ એટલે સમાન, દ્વિ એટલે બે, અને બાજુ એટલે એની જે સમતલ છે એ સમતલ. એટલે કે જેની બે બાજુઓ સમાન હોય એને આપણે શું કહીશું? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ. અહીં કીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની ત્રણમાંથી કોઈ પણ બે બાજુ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. આ ત્રિકોણના બે ખૂણા સમાન હોય છે. હવે આગળ આવી ગયું કે સમદ્વિ એટલે કે બે બાજુ સમાન છે તો એના ખૂણા પણ કેવા થશે? સમાન. એક ખૂણો 45નો હશે તો બીજો ખૂણો પણ ઓટોમેટિકલી 45° આપણને મળશે. તો જેમાં બે ખૂણાઓ સમાન હોય એને શું કહીશું આપણે? સમદ્વિબાજુ ત્રિકોણ. ત્યાર પછીનો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ. એટલે કે સમબાજુ એટલે સમ એટલે સમાન અને બાજુ એટલે એની જે સમતલ છે એ સમતલ. બરાબર. તો જેમાં બધી જ જે બાજુ છે એ બધી જ બાજુઓ સમાન હોય તો એને આપણે શું કહીશું? સમબાજુ ત્રિકોણ. એની વ્યાખ્યા જોઈએ તો કે સમબાજુ ત્રિકોણ એટલે ત્રિકોણની બધી જ બાજુઓ સમાન હોય. એટલે કે કોઈ એક કે બે બાજુઓ સમાન હોવાથી કશું થતું નથી. જો બધી બાજુઓ સમાન હોય તો આપણને પરફેક્ટ એનું રિઝલ્ટ મળે છે. એટલે કે શું કહે છે કે સમાન બાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની બધી જ બાજુઓ સમાન હોય એને આપણે શું કહીશું? તો કે સમબાજુ ત્રિકોણ. ત્યાર પછી છે આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ 60° હોય છે. હવે એક વખત આપણને આગળથી જ કહી દીધું કે ત્રણેય બાજુઓ છે, ખૂણાઓ છે એ કેવું છે? સમાન. તો આપણે શું કરીએ? તો કે ત્રણેય બાજુ સમાન છે. હવે ત્રણ બાજુ સમાન હોય તો એના ત્રણ ખૂણાઓ પણ સમાન હોય. અને ખૂણા સમાન હોય તો આપણે ડાયરેક્ટ શોધી શકીએ. કેમ કે ખૂણો એ છે એને તમે 3 વખત લખી નાખો તો કે ખૂણો એ વત્તા ખૂણો એ વત્તા ખૂણો બી એટલે કે ત્રિખૂણા બી બરાબર 180. એટલે કે 180 - 20 સોરી 180/2 એટલે કેટલા થયા આપણા? 180/2 એટલે 90. તો આપણે શું કરશું કે કોઈ પણ ત્રિકોણ છે એ ત્રિકોણની ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. અને કોઈ પણ એક ખૂણો છે એ ખૂણો 60° ગણાય છે. એટલે કે જેથી 60 + 60 + 60 બરાબર 180. ત્યાર પછી જોઈએ કે તેથી દરેક ખૂણો 60° બને છે.
અહીં બે ત્રિકોણો આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ. તો જે નાનું ત્રિકોણ છે ABC એ કેવું છે? સમબાજુ, એટલે કે એની ત્રણે ત્રણ બાજુઓ સમાન છે. હવે એ સમાન છે એ આપણે સમજ્યા, બાજુઓ સમાન એટલે એના ખૂણાઓ પણ સમાન. ખૂણો સમાન, હવે આને આપણે કોણ માપકથી માપશું તો પણ કેટલો આવશે? 60 અંશનો જ આવશે. તો જે ખૂણો B છે એટલો જ ખૂણો C શું હશે? તો કે ખૂણો A અને ખૂણો C. તો આપણે શું લખી શકીએ? તો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. કોઈ પણ વચ્ચે આપણને ખોટી ગધા મજૂરી કરવાની જરૂર રહેશે નહીં, આપણે સીધો જ એનો ખૂણાનો માપ શોધી શકશું. એના પછીનો પહેલો જ પ્રમેય છે. હવે કોઈ પણ અમુક જે ધારણા સત્યતા છે એ સત્યતાને ચકાસવા માટે પ્રમેયનો ઉપયોગ થાય છે. તો પહેલો જ પ્રશ્ન છે ખૂ બા ખૂ. ખૂ એટલે કે ખૂણો, બા એટલે કે બાજુ અને ખૂ એટલે કે ખૂણો, એટલે કે ટૂંકમાં કહેવાશે ખૂ બા ખૂ, ખૂણો, બાજુ, ખૂણો. તો આ પ્રમેયમાં શું કહે છે કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુઓને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. એટલે કે એક ત્રિકોણ આપણી પાસે ABC છે અને બીજું શું છે? XYZ. આપણે સંગતતા પહેલાં જ વિડીયો લેક્ચરમાં જોયું હતું સંગતતા વિશે. તો એમાં શું હતું કે A છે એ Xને સંગત છે, B છે એ Yને સંગત છે અને C છે એ ઝેડને સંગત છે. જો કોઈ પણ વસ્તુ બીજી વસ્તુ સાથે સંગત હશે તો પછી એમાં આકાર છે એ એનો એટલો મહત્ત્વનો રહેતો નથી. જો એકબીજાને સંગત થઈ ગયું તો એક ત્રિકોણ છે એ બીજા ત્રિકોણની સમાન, એટલે કે બે ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ કહેવાશે. તો અહીં બે ખૂણા, કોઈ પણ ખૂણો લઈ લો, ખૂણો B અને ખૂણો A, તો એ કોને સમાન રહેશે? તો કે બીજું જે ત્રિકોણ છે એમાં ખૂણો X અને ખૂણા Yને સમાન રહેશે. હવે એ બંને વસ્તુ સમાન છે તો આપણે શું કહી શકીએ કે એક ત્રિકોણ ABC અને બીજું ત્રિકોણ XYZ એ એકબીજાને અનુરૂપ અથવા તો એકરૂપ છે. આ જે પ્રમેય હતો એ શેના નામે ઓળખાય છે? તો કે ખૂણો બાજુ ખૂણો. ત્યાર પછી પ્રમેય 2. તો કે બીજા પ્રમેયમાં શું કહે છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. સમદ્વિ બાજુ એટલે કે એની બે બાજુઓ સમાન હોય છે. પણ આમાં શું કહેવા માંગે છે કે જે એની જે બે બાજુઓ સમાન છે એ બે બાજુની સામે જે પણ ખૂણો આવશે એ બંને ખૂણાઓ કેવા થશે? તો કે સમાન જ થશે. અહીં આપણને એક આકૃતિ દર્શાવી છે A, B અને C. એમાં ખૂણો A, ખૂણો B અને ખૂણો C અને AD છે એ એનો શું છે? તો કે વેધ. હવે જે આગળ આપણે જે બીજો પ્રમેય જોયો એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો કે ઉદાહરણમાં શું કહે છે કે એક ત્રિકોણ ABCમાં AD એ BCને લંબ દ્વિભાજક છે. AD એટલે ઉપરથી નીચે કરીને જે સીધો લીટો છે જે ત્રિકોણના બે ભાગ કરે છે એને આપણે શું કહીએ છીએ? વેધ છે. એ કોને લંબ છે? તો કે BCને. લંબ એટલે કોઈ પણ રેખા છે એને છેદે, એને શું કહેવાય? લંબ દ્વિભાજક. દ્વિભાજક એટલે કે એના બે સરખા ભાગ કરતું હોય. તો સાબિત કરો કે ત્રિકોણ ABCમાં ABC કે જેમાં AB બરાબર AC, એટલે કે AB છે એટલી જ સામેની બાજુ AC છે, તેઓ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એટલે કે અહીં જે આકૃતિ આપેલી છે એ સમદ્વિ બાજુ ત્રિકોણની આકૃતિ છે. જોવાથી તો આપણને ખબર પડી જાય, પરંતુ એની સાબિતી બતાવવી, પ્રૂફ બતાવવું ખૂબ જ જરૂરી છે. તો એને આપણે સાબિત કરીએ.
તો કે શું કહે છે કે ત્રિકોણ ABCમાં AD છે એ BCનો લંબ દ્વિભાજક છે, એટલે કે BCના બે સરખા ભાગ કરે છે. તો આપણે અહીં શું કહી શકીએ કે BD છે એ કોને બરાબર થશે? તો કે સામેની બાજુ જે CD છે એ CDને. હવે બાજુ સમાન થઈ તો ખૂણો પર કેવો થાય? તો કે સમાન. તો આપણે શું કહી શકીએ કે ખૂણો ADB એક બાજુનો ખૂણો, બરાબર, જ્યાંથી ત્રિકોણના બે સરખા ભાગ પડે છે ત્યાંથી એક ખૂણો ADB જે આપણને આકૃતિમાં દેખાય છે એ કેટલાનો છે? તો કે 90 અંશનો. અને બીજો ખૂણો કયો બનશે? તો કે ADC એ પણ કેટલાનો છે? 90 અંશનો છે. કેમ કે ત્યાં એક નાનો ચોરસ જેવું ને જે એ નિશાની છે એ શેની છે? તો કે કાટકોણ ત્રિકોણની. અને કાટકોણ ત્રિકોણ છે એ હંમેશા 90 અંશનું જ હોય છે. એટલે કે ખૂણો ADB અને ખૂણો ADC બંને કેવા છે? તો કે સમાન છે અને બંનેનો માપ 90 અંશ છે. ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC આજે આપણે જોયા એ બે ત્રિકોણમાં AD બરાબર AD એટલે કે વેધ છે આખા ત્રિકોણમાં જોઈએ તો AD એનો વેધ થાય, પરંતુ જો બે ત્રિકોણને આપણે અલગ અલગ કરીને જોઈએ તો AD છે એ એની એક બાજુ થાય. એટલે કે બંને ત્રિકોણમાં AD કેવું છે? તો કે સમાન છે. તેથી ખૂણો ADB બરાબર ખૂણો ADC એટલે કે ADB છે એટલા જ માપનો ખૂણો ADC છે. અને BD છે એ કોને સમાંતર છે? તો કે CDને. હવે બે બાજુઓ સમાન થઈ, AD એક ત્રિકોણમાં AD છે તો બીજા ત્રિકોણમાં પણ AD છે, અને BD છે એ CDને સમાન છે. તો માટે ત્રિકોણ ADB સંગત ત્રિકોણ ADC. સંગત એટલે કે બંને ત્રિકોણો સમાન છે એવું દર્શાવે છે. તો કે ADB ત્રિકોણ છે એ કોને સમાન છે? તો કે ત્રિકોણ ADCને. પછી શું કરવાનું છે? હવે આકૃતિમાં જોયું તો આપણે કે AB છે એ કોને સમાન છે? તો કે ACને. તેથી આપણે શું કરવું પડે કે ત્રિકોણ જે આખું ABC છે એમાંથી AB બરાબર AC કરવું પડે. આમ ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC છે. સમદ્વિ હવે આપણે જોયું તો કે બે બાજુઓ તો સમાન થઈ ગઈ હતી, જે એનો પાયો હતો એ પણ સમાન થઈ ગયો, અને ઉપરથી જે એનો વેધ હતો જે એના સરખા બે ભાગ પડતો હતો, અને જો એ ત્રિકોણ છે એને આપણે અલગ અલગ દર્શાવીએ તો એ બે ત્રિકોણનો સપાટી એક બાજુનો ભાગ એ એક બાજુ હતી એ સમાન થઈ ગઈ. એટલે કે બે બાજુ સમાન થઈ ગઈ તો એને આપણે શું કહેશું? સમદ્વિબાજુ ત્રિકોણ. ત્યાર પછી છે પ્રમેય 3. તો પ્રમેય 3માં શું કહેવા માંગે છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. એટલે કે જો એના ખૂણા સમાન હશે તો એની બાજુઓ પણ સમાન હશે. એ આપણને શું કરવાનું છે? સાબિત. તો એ સાબિત કરવા આપણે એક ઉદાહરણ લઈએ. અહીં તમને અલગ અલગ ત્રિકોણો દર્શાવ્યા છે અને એ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અલગ અલગ A, B અને C. તો શું કહે છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય. હવે આપણે જોયું હતું કે જો સમબાજુ ત્રિકોણ હોય તો એના કોઈ પણ એક ખૂણો છે એ કેટલાનો થાય? 60 અંશનો. હવે એ આપણે મૌખિક રીતે યાદ છે, પણ જો કોઈ આપણને નોટબુકમાં લેખિત સ્વરૂપે સાબિત કરવાનું કે તો આપણે કઈ રીતે કરવાનું? તો શું કરશું? સૌથી પહેલાં તો કે ત્રિકોણ ABC છે એ આપણે જોવાથી જ ખબર પડે છે કેવું છે? તો કે સમબાજુ ત્રિકોણ છે. તેથી હવે સમબાજુ ત્રિકોણ એટલે એની બધી બાજુઓ સમાન, એટલે કે AB બરાબર BC બરાબર CA. પછી કહે છે કે ત્રિકોણ ABCમાં જે આખું ABC છે એમાં AB એ કોને સમાન છે? તો કે જે બીજી બાજુ છે BC એને સમાન છે. અને ખૂણો C છે એ કોને સમાન છે? તો કે ખૂણા A ને.
પછી છે કે ખૂણો ABCમાં AB બરાબર AC. હવે અહીં તમને આકૃતિમાં ત્રિકોણ ABC દેખાય છે તો કે હા, નીચેથી સ્ટાર્ટ કરીએ એથી, A, B અને C. એમાં આપણે જોયું કે AB છે એ કોને સમાન છે? AC ને. તો ખૂણો C બરાબર ખૂણો B, એટલે કે જેટલા માપનો ખૂણો C હશે એટલા જ માપનો ખૂણો B બનશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જે સમબાજુ ત્રિકોણ છે એ ત્રિકોણમાં જે ત્રિકોણ છે એનો કોઈ પણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્યાર પછી એક દાખલો છે. હવે ત્રિકોણ ABCમાં ખૂણા એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શેમાં? તો કે કોઈ પણ ત્રિકોણ હોય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આ દરેક વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થશે? 180. હવે આપણે જોયું હતું કે બધા ખૂણાઓ સમાન છે એટલે હું શું કરું? એની જગ્યાએ સ્પ્લિટમાં એ લોકો જે રિબિન છે એ રિબિનને હું કટ કરી અને એને સ્પ્લિટમાં ગોઠવી નાખીશ અને 3 વસ્તુનો ગેપ લઈશ, એટલે કે 180 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 60. બરાબર. તો આવી રીતે આપણે કોઈ પણ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે એવું સાબિત કરી શકીએ છીએ. આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓ 60 અંશના હોય છે. ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ. હવે આપણે અત્યાર સુધી જેટલા પણ દાખલા કર્યા એમાંથી જ તમને સ્વાધ્યાય આપવામાં આવશે. બરાબર. તો એના આધારે તમે અલગ અલગ દાખલાઓ ગણી શકો છો. તો સૌથી પહેલાં જોયું કે જેમાં ખૂણો A બરાબર 50 અંશ અને ખૂણો B બરાબર 90 અંશ હોય તો ખૂણો C શોધો. હવે અહીં આપણને બે ખૂણાના માપ આપી દીધા છે તો આપણે ત્રીજો ખૂણો આસાનીથી શોધી શકીએ છીએ. આ તમારે ઘરેથી કરી લાવવાનું રહેશે. થેન્ક યુ.